અઠવા લાયન્સની જિલ્લા સેવા સદન 2ની સમાજ સુરક્ષા કચેરીના વર્ગ 2ના અધિકારી સુનિલ સોરઠિયા મહિલા પાસેથી ₹1000ની લાંચ સ્વીકારતા એસીબીના હાથે આબાદ ઝડપાઈ ગયા હતા। શહેરના અડાજણ વિસ્તારમાં હની પાર્ક વિસ્તારના મંથન રો હાઉસમાં રહેતા પ્રીતિ પિનાકીનવાલા શેલતનો પોતાના પતિ સાથે અણબનાવ બનતો હતો। આ મામલે શહેરના અઠવા લાયન્સ વિસ્તારમાં જિલ્લા સેવા સદન 2માંથી આવેલી સમાજ સુરક્ષા ઓફિસમાં પહોંચ્યો હતો, જેથી તેના ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની ફરિયાદ નામદાર કોર્ટમાં ફોરવર્ડ કરવાની તથા તેની નકલ મેળવવા પ્રીતિબેન વર્ગ 2ના પ્રોટેક્શન અધિકારી સુનિલ દિલીપ સોરઠિયા પાસે ગયા હતા, જ્યાં તેમણે મહિલા પાસેથી ₹1000ની લાંચ માંગી હતી, જેની જાણ પ્રીતિબેનને લાંચ રૂશ્વત વિરોધી શાખાને કરી હતી, જેમણે મહિલાની ફરિયાદ લઈ છટકું ગોઠવી સુનિલ સોરઠિયાને ₹1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો, જેથી લાંચ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આજરોજ સમાજ સુરક્ષા અધિકારી ક્લાસ 2 સુનિલભાઈ સોરઠિયા નાઓ ₹1000ની લાંચ લેતા પકડાઈ ગયેલ છે। પ્રીતિબેન પિનાકીનભાઈ શેલત નાઓની અરજી કોર્ટમાં ફોરવર્ડિંગ કરી અને અરજીની નકલ આપી એના અવેજના ₹1000 માગી પકડાઈ જઈ ગુનો કરેલ છે। સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા સેવા સદન 2 ખાતે આ બનાવ બનેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।